સુરતમાં લગ્નસરાની મોસમ વચ્ચે કેવા લગ્ન લેવાઈ રહ્યા છે જે આર્થિક અને સામાજિક જાગૃતિનો સંદેશ આપી રહ્યા છે. સમાળા વિસ્તારમાં રહેતા એડવોકેટ ચંતન વિરાણીએ પોતાના લગ્નની કંકોત્રીમાં જ સાયબર પ્રતિજ્ઞાના 8થી વધુ મુદ્દાઓ છપાવીને મહેમાનોને સાવચેત કર્યા છે. શહેરમાં જ્યારે 5,000 કરોડના સાયબર કાંડ અને ડિજિટલ અરેસ્ટ જેવી ઘટનાઓ વધી રહી છે, ત્યારે આ વકીલ મિત્રએ કંકોત્રી મારફતે લોકોને અજાણી લિંક ઉપર ક્લિક ના કરવા, મજબૂત પાસવર્ડ રાખવા અને એપીકે ફાઇલથી બચવા જેવી મહત્વની ટિપ્સ આપી છે. ચિંતનભાઈનું કહેવું છે કે લગ્નમાં આશીર્વાદ આપવા આવતા મહેમાનો, ખાસ કરીને સિનિયર સિટીઝન, આ સાયબર ક્રાઇમનો શિકાર ના બને તે માટે આ પ્રયત્નો કરવામાં આવ્યા છે. અગાઉ એમડી ડ્રગ્સ અને પર્યાવરણ જાગૃતિના ટ્રેન્ડ બાદ હવે સુરતના લગ્ન પ્રસંગો પણ રાષ્ટ્રપ્રેમ અને સુરક્ષાના માધ્યમ બની રહ્યા છે. ખરેખર જનજાગૃતિનો આ સુરતી અંદાજ કાબિલે તારીફ છે. નમસ્કાર. સુરતમાં સાયબર ક્રાઇમના ગુનાઓના રોજ ને રોજ વધતા જાય છે, ત્યારે સુરતના એક જાણીતા એવા એડવોકેટ ચિંતનભાઈ વિરાણીએ એક અનોખી પહેલ કરી છે. તેમણે તેમની લગ્નની કંકોત્રીમાં સાયબર ક્રાઇમને કઈ રીતના નાથી શકાય તેની અમુક ટિપ્સો આપી છે. તો આવો તેમની પાસેથી જાણીએ કે તેમણે આ કંકોત્રીમાં શું નવીન કર્યું છે. ચિંતનભાઈ, નમસ્કાર. તમારી જે લગ્નની કંકોત્રી છે એમાં તમે સાયબર ક્રાઇમ કઈ રીતનો ઓછો કરી શકાય એવું તમે પ્રિન્ટ કરી અને એક અનોખી પહેલ કરી છે. તો તમારી કંકોત્રીમાં એવું શું નવું છે, તમે જણાવશો? લોકો અવારનવાર આ ટેકનોલોજીના યુગમાં સ્માર્ટફોનનો યુઝ તો કરતા થયા છે, પણ સાથે સાથે કંઈક ને કંઈક એ લોકો ભોગ બનતા હોય છે. તો છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા લોકો આવતા હોય છે, સમસ્યાઓ કહેતા હોય છે, કઈ રીતે સાયબર ક્રાઇમનો ભોગ બનતા હોય છે. તો એ સામે એ લોકો કઈ રીતે સુરક્ષિત રહી શકે, તો એ માટે એનો બેસ્ટ ઉપાય એ જ છે કે જેટલા જાગૃત હશે એટલે તે જ રીતે એ સાયબર ગુનાનો ભોગ નહીં બની શકે. એ માટે મેં મારી કંકોત્રીની અંદર સાયબર ગુનાઓ અને સાયબર ગુનાઓથી બચવા માટે એક સાયબર પ્રતિજ્ઞા દર્શાવવામાં આવી છે. લગ્નમાં આવનાર તમામ મહેમાનો જો એ સાયબર પ્રતિજ્ઞા લેશે તો સાયબર ગુનાઓનો ભોગ પણ બનતા અટકશે અને અન્ય લોકોને પણ જાગૃત કરશે. એ માટે આ પહેલ કરવામાં આવી છે. તમને આ પહેલ કંકોત્રીમાં કરવાનો વિચાર જ કેમ આવ્યો? કેમ કે કંકોત્રીમાં મહેમાનો આવવાના છે અને કંકોત્રીઓ વાંચવાના હોય છે, અને સાથે સાથે નીચે જે દર્શાવવામાં આવ્યું છે તો સાયબર પ્રતિજ્ઞા જે છે એ વાંચશે તો ઓટોમેટિક એને ખ્યાલ આવશે કે કઈ રીતે હું સાયબર ગુનાઓનો ભોગ બનતા અટકી શકું. એ માટે કંકોત્રીમાં જ પહેલ કરવામાં આવી છે. સુરતમાં અત્યારે કઈ રીતના સાયબર ક્રાઇમ થઈ રહ્યા છે, ઓનલાઈન ફ્રોડની વાત કરીએ તો અત્યારે જે ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે એ મની મ્યુલ એટલે લોકો એનું બેંક એકાઉન્ટ અથવા તો એના ફેમિલી મેમ્બરોનું બેંક એકાઉન્ટ અમુક રૂપિયા માટે ભાડે આપતા હોય છે. આ ગુના અત્યારે સાયબર ગુનો જે મની મ્યુલ છે ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે. તમે આજના યંગસ્ટર્સને કંઈ એડવાઇસ આપવા માંગો છો સાયબર ક્રાઇમ અંગે? હા, યંગસ્ટરોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે નાની 5 કે 10,000ની અમાઉન્ટ મેળવવાની લાલચમાં પોતાનું એકાઉન્ટ કે અન્ય કોઈ ફેમિલી મેમ્બરનું એકાઉન્ટ ભાડે આપવું જોઈએ નહીં. જેનાથી માનો કે અમુક રકમ માટે આ એકાઉન્ટ ભાડે આપવામાં આવ્યું છે, પણ એમાં ઓછામાં ઓછું 5 લાખ કે 10 લાખનું ફ્રોડ થયેલું ટ્રાન્ઝેક્શન આવ્યું હોય છે, અને એકાઉન્ટ હોલ્ડર જે વ્યક્તિ હોય છે એના નામે જ ગુનો બનવાનો છે ને, એ તો સીધી વાત છે. તો યંગસ્ટરોએ આ મની મ્યુલથી દૂર રહેવું જોઈએ.